હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે ફ્રેન્ડ્સ હું ચટણી પરોઠા બનાવવાની છે। તો તેના માટે મેં લાલ મરચાં, લસણ અને જીરું આ રીતે શેકી લીધું। ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેર્યું, મીઠું ઉમેરીને ક્રશ કરી લીધું। ત્યાર પછી તેમાં ધાણા જીરું અને પાણી ઉમેરીને ફરીથી ક્રશ કર્યું। હવે ત્યાર પછી આ રીતની પતલી બે રોટલી વણી લેવાની છે। હવે રોટલી ઉપર આ રીતે ચટણી લગાવી અને બીજી રોટલીને તેની ઉપર મૂકી લેવાની છે અને ત્યાર પછી આ રીતના કટ આપી દેવાના છે। અને આ રીતે જે કટ આપ્યા છે તેને રાઉન્ડ શેપ કરી દેવાના છે અને રાઉન્ડ કરતાં એક મોટો લુવો તૈયાર કરી લેવાનો છે। હવે લુવા ઉપર થોડા તલ અને કોરો લોટ ઉમેરી લેવાનો છે અને આ રીતે બંને સાઈડ લોટ અને તલ ઉમેરી લીધા પછી તેને પતલો વણી લેવાનો છે અને હવે તેને લોટી ઉપર સરસ મજાનું બંને સાઈડ તેલ લગાવીને શેકી લેવાનો છે। તો ફ્રેન્ડ, સરસ મજાનો ચટણીવાળો એકદમ લચ્છા પરાઠો તૈયાર થઈ ગયો છે। આ પરાઠો મેં દહીં અને ચટણી સાથે લઈ લીધો છે।